સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકર બહેનો તેમની પડતર માંગણીઓને લઈને જિલ્લા પંચાયત ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં ઉપસ્થિત આંગણવાડી બહેનોએ જિલ્લા પંચાયતના સીડીપીઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। તેમણે આક્ષેપ કર્યો કે તેમને સરકારી કાર્યક્રમો માટે બોલાવવામાં આવે છે, પરંતુ તેમના માટે કોઈ સરકારી લાભો આપવામાં આવતા નથી। જૂના મોબાઈલ આપવામાં આવ્યા છે અને નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ફરજ છે, પરંતુ ઓનલાઈન હાજરી સહિતની કામગીરી આ મોબાઈલમાં ન થઈ શકતા તેઓ નવા મોબાઈલ માંગે છે। આ સાથે જ હાઈકોર્ટના હુકમ મુજબ પૂરતો પગાર આપવામાં આવે તેવી પણ માંગ કરી છે। જો આવેદનપત્ર આપવા પહોંચતા સીડીપીઓ હાજર ન હતા, જેના કારણે આંગણવાડી બહેનોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી। છે કે અમારો પગાર વધારો કરવામાં આવે। અમે કેટલી વાર સરકારશ્રીને આવેદનપત્ર આપીને હવે થાકી ગયા છીએ। અમે 12 તારીખે આવેદનપત્ર આપ્યું હતું, અમે 3જી તારીખે આવેદનપત્ર આપ્યું કે અમે ઓનલાઈન કામ બંધ કરીએ છીએ, છતાં પણ સરકારશ્રીની આંખો કેમ ખુલતી નથી। ગુજરાતમાં 53,000 આંગણવાડીઓ બંધ છે ટોટલ, એમાંથી 22 કે 23,000 જેટલી ટોટલ આંગણવાડીઓ તો બંધ બતાવે છે, તો પણ સરકાર ક્યાં સૂતી છે? કેમ જાગતી નથી સરકાર? ક્યાં ગઈ છે અમારી બહેનોના પગાર વધારવામાં? અને યુનિફોર્મ તમે સાંભળ્યું, પોલીસવાળાના યુનિફોર્મ બદલાય છે આજ સુધી નથી, ડોક્ટરોના યુનિફોર્મ બદલાતા, તો અમારા જ યુનિફોર્મ કેમ 2-2, 3-3 વર્ષે બદલી નાખે છે? અહીંયા ભ્રષ્ટાચાર ચાલે છે, સરકારના કરોડોના ભ્રષ્ટાચાર છે ત્યાં। આ યુનિફોર્મમાં એમને ઘણી ગ્રાન્ટો ખવાઈ જતી હશે, તો ત્યારે ક્યાં જાય છે એમનો? અને અમારો વારો આવે તો કે સરકાર માથે દેવું છે। બહેનોને પગાર કરવામાં સરકાર પાસે પૈસા જ નથી। જો એમની પાસે પગાર કરવાના રૂપિયા ન હોય તો સદંતર આખા ગુજરાતની આંગણવાડીઓ જ બંધ કરી નાખે, તો કોઈના પગાર ચૂકવવા જ નહીં। અમારે સરકારશ્રીને એ કહેવું છે કે ગમે તે વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ એક બાળકને સાચવવામાં એમને કેટલી તકલીફ પડતી હશે। અમારા એક કેન્દ્રમાં 30-30 બચ્ચાઓ હોય છે, અમે એને કેવી રીતે સાચવતા હશું? અને એમાં રોજને રોજ આવતી નવી એપો જે અમને એટલું પ્રેશર આપે છે ને કે ક્યારેય કામ નથી થતું। અને બીજી વસ્તુ એ કે અમારે જે પૂર્વ પ્રાથમિક બાળકોને દેવાનું હોય એ તો અમે દઈ જ નથી શકતા, બિલકુલ કામ થઈ જ નથી શકતું। એકને એક કામગીરીને 10-10 વખત માંગવામાં આવે છે કે આ કામગીરી આપો, આ ટેકોની કામગીરી આપો, ટેકોની કામગીરી। એક માહિતી એક વખત આપી હોય તો એ એક માહિતીને 10 વખત અમારે આપવી પડે છે, છતાં એમને સંતોષ તો નથી જ। તે ઉપરથી અમને પ્રેશર આવતું હોય, માનસિક ત્રાસ આપતો હોય। અને બીજી વસ્તુ એ કે અમને નોટિસ ના તો ધમકી અવશ્ય હોય જ છે કે નોટિસ મળશે, નોટિસ મળશે, તો સરકારશ્રી આ બધી વસ્તુને ધ્યાન નથી દેતું। આજકાલ નવું ન્યૂઝ આવ્યું છે કે અધિકારીઓ જે પોષણ માટે કે કુપોષણ હટતું નથી એના માટે નવી એપ્લિકેશન લોન્ચ કરવાના છે, તો એ બધું કામગીરી અમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જો આટલું કામ કરતા હોય તો સરકાર